તો અન્ય એક સમાચાર સુરેન્દ્રનગરથી વરસાદને લઈ અને સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં 20 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો છે। સુરેન્દ્રનગરનો વાસલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। છત્રીયાળા, ગોખરવાડા, લાલિયાદ, ભગુપુરા, ચુડા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે। જિલ્લામાં સતત વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે સાથે 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સુરેન્દ્રનગરની હાલત કફોડી જોવા મળી રહી છે। સતત વરસી રહેલો વરસાદ હવે મેઘ મહેર નહીં પરંતુ કહેર વરસાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ આજે આખા દિવસ દરમિયાન સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો અત્યારે હાલ સુરેન્દ્રનગરમાં શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં 20 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આજે દિવસ દરમિયાન સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ જે હવામાન વિભાગ છે તેમના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને ઉપરવાસ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે સતત વરસાદ પડી રહ્યા છે, જેને લઈને જિલ્લાના જે મુખ્ય 5 ડેમો છે તે ઓવરફ્લો થયા છે। ધોળીધજા હોય, નાયકા હોય, ત્રિવેણી, ઠાંગા હોય, વાસલ ડેમ હોય, તમામ ડેમોમાં નવા નીરની આવક થતા આ ડેમો ઓવરફ્લો થયા છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનો ચુડા તાલુકાનો પીવાના પાણી માટેનો આરક્ષિત ગણાતો ડેમ વાસલ ડેમ પણ વરસાદના પગલે છે તે ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થતા ત્યાંની જે નદી છે ત્યાં પાણી આવ્યા છે અને મુખ્ય ક્રોઝવે છે તે પાણીમાં ધોવાઈ ગયો છે। આ ક્રોઝવે પાણીમાં ધોવાતા 20 થી વધુ ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમો ત્યાં દોડી ગઈ છે અને નદીના પટમાં અવર જવર ન કરવા અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે, પરંતુ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે। ચુડામાં હોય, ચોટીલામાં હોય, તમામ 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। 1 ઇંચથી લઈ 3 ઇંચ સુધી સવારથી અત્યારે 10 વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ વરસાદ વધવાની શક્યતાઓ છે। નદી જે ભોગાવો નદી મુખ્ય ગણવામાં આવેલી છે તેના જે જળસ્તર છે તેનાથી 4 ફૂટ ઉપર ચાલી રહી છે। વસ્તરી જે ગામ છે તે પણ સંપર્ક વિહોણું બન્યું છે અને આજુબાજુના 50 ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। ઉલ્લેખનીય છે કે તંત્રની ટીમો હાલ કામે લાગી છે। જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે તેમને પ્રાથમિક સુવિધા જોતી હોય અથવા તો મેડિકલ સેવા કોઈ જોતી હોય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સંપર્ક સાધવા માટે અપીલ કરવામાં આવી રહી છે। અને હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદના કારણે ચુડા અને વઢવાણ તાલુકાના 70 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા હોય તેવી તંત્ર પાસેથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જી આભાર ફૈઝલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી